નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે શિયાળબેટ ગામના માછીમારોને થતા નુકસાનને લઈને આપવામાં આવેલા આવેદનપત્ર વિશે। અમરેલી જિલ્લાના રાજુલા પ્રાંત કચેરી ખાતે શિયાળબેટ ગામના ગ્રામજનો એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલ ડ્રેજિંગ કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની સ્થિતિ સર્જાઈ રહી છે। અમરેલી જિલ્લાના અરબી સમુદ્રની વચ્ચે જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ આવેલું છે। શિયાળબેટ ગામ 15,000 ઉપરાંત વસ્તી ધરાવતું ગામ છે। અહીં આ ગામમાં જવા માટે માત્ર દરિયાઈ માર્ગ જ છે અને બોટમાં બેસી ગામમાં પ્રવેશ મેળવી શકાય છે। શિયાળબેટ ગામના લોકો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી બનાવવા માટે ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ડ્રેજિંગની કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની સ્થિતિ સર્જાય તેમ છે। આ ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના જાળ બાંધવાના બોયા કંપની દ્વારા કાઢી નાખવામાં આવેલ છે। આવું કહેતા માછીમારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જો અહીં માછીમારોના બોયા કાઢી નાખે તો તેમની રોજગારી છીનવાઈ જાય તેમ છે, અને જો બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારી થઈ જ ન શકે। આ કારણે બોયાના લીધે માછીમારો દરિયામાં માછીમારી કરી શકે છે। પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમ અનુસાર નહીં થતી હોવાનો પણ ગામજનોએ આક્ષેપ કર્યો હતો, અને શિયાળબેટ ગામના ગ્રામજનોને ડ્રેજિંગની કામગીરીની જાણ પણ કરવામાં આવી ન હતી, અને પીપાવાવ પોર્ટ દ્વારા પોતાની મનમાની મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ પીપાવાવ પોર્ટ સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, અને પીપાવાવ પોર્ટ દ્વારા જેટી બનાવવાના કારણે દરિયાનું સ્તર ઊંચું આવશે, પરંતુ શિયાળબેટ ગામમાં ભવિષ્યમાં ડૂબી જશે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે। ડ્રેજિંગની કામગીરી ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે, જેના કારણે દરિયાના પેટાળમાં રહેલા પથ્થરો પણ તોડીને ચેનલ બનાવી રહેલ છે। આ પથ્થરો કાઢી નાખવાથી શિયાળબેટ ગામ ટાપુ છે, તેના પાયા પર ખૂબ જ મોટી અસર થાય તેમ છે। ડ્રેજિંગના કારણે શિયાળબેટ ગામ વિસ્તારને પીવાના પાણીના જે બોર તે ક્ષારયુક્ત થઈ જશે, અને ગામના સ્વાસ્થ્ય પર પણ જોખમ આવે તેવી સ્થિતિ નિર્માણ થશે। પીપાવાવ પોર્ટ માછીમારોની રોજીરોટી પર અસર પડે તે રીતે ડ્રેજિંગની કામગીરી કરતા કેટલા અંશે વ્યાજબી ગણી શકાય તેવા અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ શિયાળબેટ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ બાબતને લઈને શિયાળબેટ ગામના સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, અને જો 24 કલાકમાં માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી। હવે જોવાનું એ રહ્યું કે પીપાવાવ પોર્ટ શિયાળબેટ ગામના લોકોના હિતમાં નિર્ણય લે છે કે નહીં। આપનું આજે આવેદનપત્ર આપવા આવ્યો છો? મારું નામ બાળદિયા મંજુબેન છે। શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું। મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપાવાવ પોર્ટમાં ડ્રેજિંગ કામ ચાલુ છે, તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં, બહુ વધારે પડતું નુકસાનમાં છે, તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે। શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે, એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે, અને શિયાળબેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે। 2-3 વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે, તોફાન આવશે, સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ હોય। ભાઈ, આજે આવેદનપત્ર દેવા આવ્યો, શું માંગ છે? સાહેબ, મારું નામ જીવરાજ ગુજરિયા છે। આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ જે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે, તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવાવ પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીનીકરણ માટે જેટી બનાવે છે, તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે, તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો, તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે,
તો જે જયારે કંપની નહોતી એ પેલા આ લોકોના બોયા હતા. અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું 1500 થી 3000 રૂપિયા સુધી દરરોજની એની ઇન્કમ હતી. દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ 1500 થી 3000 રૂપિયા સુધીની કમાઈ લેતા. અત્યારે જે કંપની જે ડ્રેજિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે. તો ઈ પેલા ઈ લોકોને સાગર ખેડૂને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો. તો સાહેબને મેં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે. સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોના બચારાનો ભોગ ન બને. અત્યારે ભૂખ્યા અને તૈરા છે એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી પણ અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યારે ઈ તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો ઈ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇન્ટિમેટમ પણ આપ્યું છે 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું.